હું સતયુગ દ્વાપર ત્રેતા યુગની વાત નથી કરતો, માત્ર 200-500 વર્ષ પહેલાની વાત તમને કહી દઉં, કલિકાલની, કે જેસલ જાડેજો કેવો પાપી હતો સાહેબ. બધાને ખબર છે કે જેસલ જાડેજાએ એટલા પાપ કર્યા હતા, પણ છતાં માં સતી તોરાદેની એવી દયા થઈ, મજ દરિયે એમ નાવ હાલક ડોલક થવા લાગી. અને કચ્છ કાઠિયાવાડ જેની હાંક થી બારવટીયો એવો આખું કચ્છ કાઠિયાવાડ જેના ચરણ પડતાની સાથે ધ્રુજારી ઉપાડી દે બાપ. માના કહેવાય છે કે જેસલ જાડેજાની એટલી હાક એટલી ધાક હતી કે માના ગર્ભની અંદર રહેલો કોઈક જો એની અંદર પ્રાણ આવી જાય તો ગર્ભે ફફડવા લાગે સાહેબ, એવો બારોટીયો. પણ એના માટે કાલી મેઘલી મેજમ રાત હોય અને રીમઝીમ વરસાદ પડતી હોય અને જોયું કે મજદરીએ નાવ હાલડોલકવા લાગી. હવે તો લાગ્યું કે મારા 100 વર્ષ પૂરા થાય, યમરાજા મારા હમણાં પ્રાણ લઈ લેશે. મજદરીએ નાવની અંદર જેસલ જાડેજો અને માં જગદંબા સતી તોરાદે આખા જગતને જે બીવડાવે અને સતી તોરાદે દ્રષ્ટિ કરી કે યમથી આજે આ જેસલ જાડેજો પોતે ડરે છે. અને માં જગદંબા હસવા લાગ્યા હતા. ત્યારે જાડેજો પૂછે છે કે હે સતી, હે જગદંબા, શું કામ હસો છો? જેસલ જાડેજા, તારા પાપ તને બીવડાવે છે, તારા પાપ તને બીવડાવે છે. મને આ યમના ત્રાસમાંથી હે જગદંબા તમે દૂર ભગાડો, મારો ભય નિવૃત્ત કરો. સતી તોરાદે કે એમ કઈ નિવૃત્ત થોડા થાય, તમે તમારા પાપનો પોકાર કરી દો. જેસલ જાડેજો એક એક કરીને પાપ ગણાવવા લાગ્યો કે એમ નહીં, કે આકાશની અંદર 9 લાખ તારાઓ ટમટમે છે ને જગદંબા, એટલા પાપો મેં કર્યા છે માં, કે એમ મને સમજણ ન પડે. બીજી રીતે કહું કે આમ ખોબાની અંદર અંજલીની અંદર માટીની રજકણો લઈ લ્યો અને જેટલી ગણાય ને એટલી ગણી લો, એટલા પાપો મેં કર્યા છે સાહેબ. એમ નહીં જગદંબા કે એક એક પાપ કરીને તમે ગણાવો. અને જગદંબા ને જેસલ જાડેજો જ્યારે પાપ ગણાવવા બેઠા, એ જેટલા મથે જા એ વાર સતી રાણી, એ જેટલા મથે જા વાર રે ઓ આવો જેસલ જાડેજો પાપી જે પોતાના ઘણા બધા આમ વાણીની અંદર તો બોલ્યા છે, આટલા મેં પાપો કર્યા છે, એવો જેસલ જાડેજો આજે જો પીર બની પૂજાય ને તમને ને મને માથું નમાવવું પડે તો આપણે તો એટલા પાપ નથી કર્યા, તો પછી વળી જાઓ. આ ભાગવત તમને આ વ્યાસ ગાદી સાવધાન કરે છે, વળી જાઓ. ઉઠી તો ગયા છો પણ જાગી જાઓ બાપ, આજે ભાગવત તમને જગાડવા આવી છે.